જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. તો આજ તારીખ છે 23 જુલાઈ અને સવારના વાગ્યા 10:30. આજે થોડું મોડું થઈ ગયું કેમ કે રાતે મને મજા નહોતી, પણ બે દિવસ વરસાદમાં પડેલો હતો ને તો તાવ આવી ગયો હતો. અને ભૂવીને રજા જ છે ભાઈ, કે સ્કૂલે કંઈ ગયા નથી, દાંડી ઉપર જ છે આજે. ત્યાં સાવન કાલ રાતનો અહીંયા રોકાણો હતો તો એ અત્યારે અહીંયા જ છે. અને કંઈક આડા જેનો મોબાઈલ પાડ્યો ને ડિસ્પ્લે ઉડાડી તો બે બાંધે છે, કેસેટ હાલે છે. આપણે અહીંયા શાંતિ થવો જોઈએ છે. આજના દીમાં શું ખ્યાલ થાય છે, કેવો જાય છે આજનો દી, કેમ કે બહાર તો વરસાદ છે ધોમ, બહાર નીકળવાની કઈ જગ્યા નથી, ઘરમાં જ છે એ કરવાના જ ખેલ. બે ઘરમાં લેવાને મારો ફોન તૂટી ગયો છે આજે. હા લે આ છે તારો નહીં. હજી હું પણ આ કામ કરે તું? ફોન તોડી દે કોમે હજી તો હજી તારો મોબાઈલ તોડે. અબે આ મારો મોબાઈલ આવ તોડી નાખ્યો. નવરી ના મારા બે મોબાઈલ એને જ તોડ્યા. કેમ બે મોબાઈલ તોડ્યા? એક તો દેખા ગયો યાર, ભૂલી ગયા. ઈ તારો જ વાક હતો એમાંય તે. નવરી ના બહાર નીકળી ગઈ. કોને મોબાઈલ જોઈ આલો હવે હાંજ પડે. અરે ભાઈ સેમસંગ ગુરુનો મોબાઈલ પડ્યો છે ત્યાં. તારે હાલ છે? નહીં મારી નહીં આલે. એવું કેમ સમજો તો? એ ડિસ્પ્લે આવે, એ લાઈટ આવે, ખુલ જા સિમ ચિત્ર દેખાય એમાં. ચિત્ર આ આ લેમ્પ જેવું લાગે હે ને? આપણે મોબાઈલનો નાઇટ લેમ્પ કરી નાખો હવે. હા તો ઈ જ થાય એમ છે. ભાગી જાવ. આ મોબાઈલ કોઈને દેવાય નહીં. એ માખી મરી ગઈ. એ મળી ગઈ. મરી ગઈ મારે. એ ઓટે કાકા. પાપડીના બેટની માખી મારે. નવરી ના ઈ ઝેરી માખી હમણાં આવી ખબર છે ને, ઓલી કઈ ચાંદીપુરા વાયરસ એટલે એમાંથી જ થાય. એટલે તમાર નાખી. આર હુડીની હુડીની ભાઈ બેટા બેટા વર્તી એમ બોલ્યો તો ઊભી થઈ ગઈ. કાઠિયા પડ્યા છે ને ઝાપટ ઉસ મારે. કદવા જેવી ભાઈ. તો આજે વરસાદ હતો અને બહાર જવાની કંઈ ઈચ્છા નથી. હું બીમાર હતો પણ શું કરું, જવું પડે. એમાં તો ઇમરજન્સી કામ અમારી બી આવી ગયું અને કામ થોડુંક સરપ્રાઈઝ વાળું છે, એટલે હવે જવું જ પડશે. છેલ્લી બાકી રેનકોટ તો રેનકોટ છે. શ્રાવણ રેડી છે. मौत को छू के टक से वापस आ सकते। તો બે ગયા છે અમે બધા રિક્ષામાં, કેમ કે બહાર વરસાદ ફૂલ શરૂ છે. અને રિક્ષામાં બેને અમે એક સરપ્રાઈઝ વસ્તુ લેવા જઈએ છીએ. તમે જોયા રાખો સરપ્રાઈઝ વસ્તુ શું આવે છે. પહોંચી ગયા છે ડ્રીમ ઓટોમાં. અમે મોસ્ટ ઓફ ગાડીઓ અહીંથી જ લઈએ છીએ. આજે પણ ફરી એક ગાડીની ડિલિવરી લેવા આવ્યા છે, i20, અને જે લઈ લીધી છે અમે ડિલિવરી પર. અને ગાડી લઈને ફરી હવે નીકળી ગયા છીએ અમે ઘર બાજુ, અને પછી જશું મંદિરે. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। તો નવી ગાડી લઈને અમે ઘરે આવી ગયા છીએ અને સાવનભાઈ ગાડીની ચકાસણી કરે છે બોર્ડ ખોલીને. હું છું ચાવલા? ક્યાં છે ઓઇલ ફેલ છે. બરાબર, ઓઇલ નાખવું પડશે. ઓઇલ નાખવું પડશે. ઓકે સર, બીજું કંઈ કરવું પડશે? બાકી એસી બેસી બધું લાકડા જેવું છે. ઓકે. અને તમારે હે ને આ લેમ્પ પીળા છે, વાઇટ કરવા પડશે. એ તો બધી ગાડીમાં કરવા જ પડે છે આપણે. આ એમ? લીકેજ છે ને હાંધેલા જો અહીંયા. હજી એમ્પલી ઉપર નાખવું પડશે ને? ઈ તો પહેલા જ આપણને. બરાબર છે. અને ઓલું તો અધૂરું છે. બાકી બ્લેક કાર્ડ તો છે પહેલેથી ઓલરેડી. ઓરિજિનલ છે, ઓરિજિનલ ભાઈ માલ. બોનેટ કાળીને ઢોળીઓ બે ખાય છે બિસ્કીટ, એને એનું લેતા આવ્યા ચોમાસાના બિસ્કીટ ખાવા માંડ્યા. ભાઈ શું કહેવાનું છે? ક્યાં છે ક્યાં હો ગए હાથી માંથી મદની લઈ આવ્યો. બધાની આવ્યું જ કરીને બધાની હતી. એનું નામ કંઈક નવું પડવું પડે ને આપણે. વ્હાઈટ રાની ફ્લાઇંગ રાની. ફ્લાઇંગ રને નાનું પણ નાકનું બચ્ચું એવું કંઈક છે. આ કઈ સલિયા શું નામ રાખ્યું? તારું નામ કોણ આવ્યું? જોઈએ કંઈક નામ રાખશું. અમારું કઠોદરાનું મંદિર. આ જૂની લીધા આવા ફેલ કરે, નવી લીધા શું કરે? નવી શિવાંગની માવીને ખોડાવવાની છે. ત્યાં લેવા જઈએ ને ભાઈ, લેવાની છે. શિવાંગ આપડા પડ્યા છે ને. તો
નવી ગાડી મંદિરે પહોંચી ગઈ છે અને અમારા મોસ્ટ ઓફ ગમે ગાડી નવી આવે એટલે પહેલાં ગાડી મંદિરે આવે કઠોદરા, અહીંયા ચાંદલા બાંદલા થાય અને મોસ્ટ ઓફ કાનભાઈ ચાંદલા કરે દર વખતે. તો આમાં I-20માં મુહૂર્ત થાય છે હવે. શિલ્પા શેટ્ટી આવી ગયા છે અગરબત્તી કરવા. એમ નહીં ખબર નથી શું આવ્યો તો. હા બોલો હવે. હું ભાઈ તમે- ક્યાં ફરી આવ્યા? અમે ગયા તા ગાડી લેવા. તમે સ્કૂલના ફેરા ફેરા મારી દીધા ભાઈ કમ્પ્લેટ? છોકરા બોકરા ઘરે ઉતારી દીધા? લેવા શેમાં ગયા તા? રિક્ષામાં. હા સરસ લે. આવા વરસાદમાં કોઈ લેવા જાય અમારી સિવાય? આ કેટલી હાલી ગઈ છે ગાડી? 1,18,000. ઓ મારો બાપ. કાઈ નો. એમ એવું તમે કાલે સલાહ આપી હતી ને કે અત્યારે ઓલો ઓરિજિનલ કલર બધાય બ્લૂટૂથ કનેક્ટ કેમ થાય? એ નવું નવું હોય ને એટલે બે દિવસ થઈ જાય, ધીમે ધીમે આગે પડી જાય. તો અમે એમબીસીમાં આવી ગયા હતા અમારે ઠેલિયું લેવાનું, અમારે જૂના સામાનની ઇનોવાનો માલ બધો. હવે ધીમે ધીમે બધું અમારે સેટ કરવું પડશે ને અમારે. વિડિયો ન ઉતારતો કાલ સવારે તું ઇન્સ્ટાગ્રામમાં તો રિપેર કર, બગડો નાખ. એટલે અમાર કઈ ધોકો લાવ ને. એમ પાછી આપી આવી છે તો હું ફિટ ન કરું. પાછી આપી આવી છે તો ફિટ ન કરું. મારે જોઈએ 3 માં આવી જોઈએ 4. તો નવી ગાડી તો અમે લઈ આવ્યા, પણ કાલ જવાનું નવી ગાડી લઈને સાપુતારા. એટલે તાત્કાલિક અત્યારે ગાડીમાં ઓઇલ ચેકઅપ, નાનું મોટું જનરલ સર્વિસ કરવા આવી ગયા છે. જો અને ગાડીનું કામ શરૂ છે. જો આ ફોનમાં કેસેટો કરે છે ને કિસ્સુ વાળે કિસ્સુ બ્લેક તમારી જાન છો. આમાં સંદીપભાઈ ગમે ગાડીની લાઈન ઉપર લાવી દે. તો અમે જઈએ છીએ રાહુલ ફાણાના ઘરે. એના ઘરની ચારેય બાજુ અત્યારે પાણી છે, જવાના રસ્તા બંધ છે ને થોડુંક અમારે કામ હતું એટલે ઇમરજન્સી કામથી એના ઘરે જાય છે. વરસાદમાં ગાડીને બોટ બનાવીને એના ઘરની પાછળનો રોડ ત્યાં એટલા પાણી છે, જાણે કેમ દરિયામાં મોજા હાલતા હોય એ રીતના. ભવ્ય શું વિચારે છે? હું ભૂખ પપ્પા ખાલી એક દિનની રજા આવે છે, 10-15 દિનની એક કાલે રજા આવી જાય ને કે ફરવા જાઉં. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना. મજા આવે છે. એનું કેવું એમ છે કે ડેલી સ્કૂલવાળા એક દિન રજા આપે, આજ રજા કાલ એક હારે કહી દે 10 દી તો ફરવા જવું ને વયું જવાય ને એમ. એ વાત સાચી. પણ ભવ્ય ડેલી કાલની ઉપરથી ન કરે ને કાલ જવાનું એમ. આપણે તો ફોન તું ક્યાં ભણો છે? એમ જ રહીને ફોર્મ ક્યાં ભર્યું? મજા કરીને હાલો ત્યારે એટલે વરસાદમાં ના હાલો. આ તને બથમાં બોલો. હાલો મે સાયકલ કો આ બાણું ખોલો. કુંજા સિંહ છે. તો વાગી ગયા છે રાતના 11:15 અને હજી વરસાદ તો બહાર શરૂ છે. અને આજનો બ્લોગ અહીંયા પૂરું કરવી, કેમ કે ભાઈ આજે સ્કૂલે ગયા હતી ને કાલે જ જવાના છે ને કાલે ભવ્યની સ્કૂલે રજા છે. બે જેથી હું કહું બોલો છો તો અરે કાકા આવું ગયો લે એમાં હું બે જતી. તો કાંઈ નહીં, બ્લોગ અહીંયા આજનો પૂરો કરવી. નવો બ્લોગ આવે ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. કાલ કોમેન્ટ ચેક કરીશ, બરાબર? કોમેન્ટ મારીને કહેજો સબસ્ક્રાઇબ મેં કર્યું. ઓકે ભાઈ, સારું ચાલો. એટલે મને અંગ્રેજી બહુ વાંચતા આવડે. यही नहीं अभी और सुनिए. તો મિત્રો બ્લોગનો એન્ડ તો રાતે 12 વાગે થઈ જ ગયો હતો, પણ પાછા અત્યારે મોસમની મજા માણવા રખડવાનું નીકળી ગયા છે ઊન સાવન. હવે જોઈએ છે ક્યાં ક્યાં રખડવીને કેટલા હવાના વાગી જાય છે. બાકી વરસાદ છે એક નંબર, કાંઈ બતાતું જ નથી રોડ ઉપર. તો અત્યારે આપણે પાછા નીકળી ગયા છીએ વરસાદની મોસમ લેવા. અત્યારે આપણે કડોદરા જવાનું પ્લાનિંગ છે. કડોદરા મેકડીમાં જશું, કંઈક નાસ્તો વાસ્તો કરશું. હવે કુછ દિખાઈ નહીં દે રે બાબા. એટલે મારે જવું છે કડોદરા મેકડીમાં. સાવનનું કેવું છે કે અત્યારે ઊભા પટે વડોદરા આપણે રોડે જવું લોંગ ડ્રાઈવમાં. તો જોઈએ શું થાય, બેને શું થાય. ક્યાં નથી કઈ દેખાતું નથી. કામરે ચોકડી નથી, એવી આંધળું બેરું થઈ ગયું છે. આમાં રાજાજી તેજાજીના ભરોસે હાલે, ભગવાનના ભરોસે. આપણને કઈ ખબર ન પડતી આમાં કોણ આગળ ગાડી. આવો જોરદાર વરસાદ છે. અહીં ગામડે ચોકડી અમારે આવી નથી ભાઈ.
તમે કયો ભાઈ હું કરું પાછા વળી જઈએ પાછો વળી તો ન જવાય ખાલી બાકી હું તને કહું છું મારો પ્લાન લઈ લે કડોદરા વયા જાય કડોદરા પાછા વયા આવી તો પછી આપણે કડોદરા નો બારડોલી વયા બારડોલી પીએસ ના પીઝા ખાવા પીએસ ના પીઝા ઓળખી ગયા ને અમોજવાળા પીએસ ની દુકાન પીએસ ની લારી મળ્યા હાલો રૂપ નું અંબાડ જો આગળ જો ગાડી प्यारी समझ गई પ્રકાશભાઈ જોતા હોય રાતડિયાને લઈને આપણે તે નીકળી જઈએ લસકાણાથી ઊભા રોડે આ રિક્ષાવાળા ભાઈની સાઈડમાં વ્યા જાવ પક્કાભાઈ પીટીમાં જવાનો એમ પીળા કપડા પીને બહુ जलवा है हमारा ના વિજુભાઈ આવી ગયા વાગી ગયા છે રાતના 4 જોઈ લો 4 ને 4 અને અમે આવી ગયા છીએ ચા પીવા હજી અમે રખડતા હતા હવે ભૂખ્યા થયા અને હવે આવ્યા અમે ચા પીવા તો ચા પાણી પી લઈ અને વરસાદ બહાર એમ જામેલો છે બગડા સટ્ટી અત્યારે કેમ કરવા અતુલ દાચા ખુલી ગયો અમે અહીંયા મોમાઈમાં આવ્યા છીએ અત્યારે મોમાઈ ખુલ્લું છે વરસાદ એમ આવે તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય મહાદેવ અંગ્રેજીને અમે હોઈ જાય છીએ એટલે હવે ઘરવાળા ગોતતા ગોતતા અહીંયા આવી જાય બાય બાય